પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદને પગલે પોલીસ તપાસ દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાલનપુર હાઈવે પર આવેલા એફજે કોમ્પ્લેક્સમાં અકરમ માણસિયાની 3 દુકાનોની પાર્કિંગની જગ્યા પર થયેલા દબાણ અંગે તપાસ ચાલી રહી હતી. નાયબ પોલીસ અધિક્ષક કે પંડ્યાની ટીમ સર્વિસ રોડ પર વાહનોની અવરજવર નિયંત્રિત કરવા પોલીસ જીપ મૂકી હતી. આ દરમિયાન ક્રેટા ગાડીમાં આવેલા શખ્સે પોલીસ સાથે ગેરવર્તન કરી ગાડી પાલનપુર તરફ ભગાવી મૂકી હતી. પોલીસે ગાડીના નંબરને આધારે તાવડિયા ગામે તપાસ કરતા આરોપી અંકિત કુમાર ચંપકલાલ રાવળ અને પ્રિન્સ કનુભાઈ રાવળે પોલીસ કર્મચારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. તેમણે પોલીસ કર્મચારીનો કોલર પકડી ઝપાઝપી કરી હતી, જે બાદ પોલીસે વધારાનો કાફલો બોલાવી આર્મી જવાન અંકિત રાવળની ધરપકડ કરી હતી, જ્યારે પ્રિન્સ રાવળ ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.